ગુડ ઇવનિંગ સર. મારો પ્રશ્ન એ છે કે જો આપણે મહાપુરુષોના ઉદાહરણ લઈએ છીએ, ઉદાહરણ માટે સ્વામી વિવેકાનંદ, સુકરાત કે પછી ભગતસિંહનું ઉદાહરણ લઈએ તો એ બધા લોકોએ સત્યના માર્ગ પર ઘણી બધી યાતનાઓને પણ સહન કરી, શારીરિક યાતનાઓને પણ અને અનેક પ્રકારની યાતનાઓ. આવી યાતનાઓ પર કેવી રીતે અને શું અવલોકન કરીએ? કારણ કે એનાથી ડર તો રહે જ છે કે જો અમે એ માર્ગ પર જઈશું તો અમને પણ સમાજની તરફથી ખૂબ વિરોધ મળશે, જેમ તમને પણ વિરોધ મળે છે સમાજની તરફથી. તેઓ રડી રહ્યા હતા. શું તમે કેમ રડી રહ્યા છો? એમણે તે યાતનાઓ વગેરે જે પણ હતી તે સહન પણ કરી લીધી તો પણ નહોતા રડી રહ્યા. તમે એક ઉઝેડો લેવા માટે તૈયાર નથી, પહેલાથી જ રડી રહ્યા છો. ઉદાહરણ પણ એ જ શોધીને લાવો છો કે યાતના મળી. શ્રી કૃષ્ણને કઈ યાતના મળી છે, પણ એ જ શોધીને લાવ્યા કે જેની સાથે બહુ ખરાબ થયું હતું. તેથી શું કહી શકો? આ દુનિયા આઈ ટેલ યુ બહુ દુષ્ટ છે. દુનિયા બહુ ખરાબ કરે છે સારા લોકોની સાથે, એટલે હું થોડો નીચ છું. આઈ ટેલ યુ ધીસ દુનિયા શોધીને ઉદાહરણ ઉઠાવ્યા છે જ્યાં બહુ ભરમાર થઈ. તમે જેનું નામ લઈ રહ્યા છો, દુનિયા એનું કંઈ નથી કરી શકતી, કંઈ જ નથી કરી શકતી. અને જે બચીને ચાલે છે, ગુલામીને નમે છે, એને સારી રીતે ધુએ છે દુનિયા. સત્યને થોડી તોડી શકે છે દુનિયા. દુનિયાને કેમ દોષ આપો છો? સીધી રીતે કહો ને, હું વેચાવા માટે તૈયાર છું, એટલે માર ખાઉં છું. આપણે ત્યાં તો કૃષ્ણ કહી જ ગયા છે કે બેટા, હું જતો નથી ક્યાંય. જતો તો તું પણ નથી ક્યાંય, પણ તું પ્રકૃતિનો બાળક છે તો ભૂલી જાય છે વારે વારે. મૂર્ખ છે જેને લાગે છે કે કૃષ્ણને બાણ વાગ્યું હતું અને મરી ગયા. કૃષ્ણ મરી ગયા. તે દરેક સમયે, દરેક યુગમાં, દરેક જગ્યાએ એક અલગ રૂપ લઈને, કાળ સાપેક્ષ રૂપ લઈને હાજર રહે જ છે. ન કૃષ્ણને ક્યાંય જવું છે, ન અર્જુનને ક્યાંય જવું છે. એને નથી મારી શકતા તમે. યાતના આપી દો, ઝેર આપી દો કે બાણ મારી દો, ગોળી મારી દો, કંઈ કરી નાખો, માથું કાપી નાખો, એ નથી મરતા. એ એવા છે કે મરીને નથી મરતા, અને આપણે એવા છીએ કે જીવતા હોવા છતાં નથી જીવતા.